ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. કડું નંબર 31. ઉદ્ધવજી તમે શું બોલ્યું જી, અમને કયું તમે અણતોડ્યું જી. ભાઈ અમને ભામિનીને સિદ્ધ પાડો છો ભૂલ્યું જી. છતે કંથે છાર કોને કેણે ચોડ્યું જી. છારન ચોડ્યું છતે ધણીએ, એ તો વિધવા કેરો વેપાર છે. કંથ વિયોગી અંતર રોગી, તેને ભૂસવી ભલી છાર છે. વળી નર કોઈ નિરભાગી, સુત વિત દારાનો દુખિયો. તે જોગ લઈને જાય જંગલે, થવાનો કોઈ સ્થળે સુખિયો. વળી ભવ વૈભવ જેને હોય વાલા, તે તો એક બ્રહ્મ કહી ઉચ્ચરે. ભાત્ય ઉભય ભ્રષ્ટ થઈને, પછી મન માયના વિષય કરે. વળી ધણી વિના જે ધ્યાન ધરે, તે તો કોઈકનું ઘર ઘાલવા. જેમ આંખ મીચી બેસે બલાડી, તે તો ઝડપી ઉંદરને ઝાલવા. ડગમગ દિલ ચડ ચિત્તવાળા, જેને પ્રતીતિ નહીં પ્રગટ તણી. તે તો વણક એ વેપાર એ હવો, ભાઈ ધાઈને કરશે તેનો ધણી. ઉદ્ધવજી તમે કહ્યું જે અમને, તેમાં સારન દીઠો કાંઈ શોધતા. અમને કહ્યું એવું જે જ્ઞાન, તમને કેટલું થયું પરમોદતા. તમે જોગ સાધો કે નહીં? એમ પેલા અમને જ કહો છો તમે. કેટલું સરસ કીધું છે, સમજવા જેવું છે. એને બધા આ જોગને ત્યાગને એને ઉડાડી નાખ્યા. પણ એ એક અનન્ય પ્રેમ હોય તો. બહુ સાધને સાધ્યું હશે ઉદ્ધવજી એવું જ્ઞાન. આટલા દિવસ આવા વેશનું, કેમ અડગું ન કર્યું અજ્ઞાન. બીજાને તો જોગ ધરાવો, ભાઈ તમે તે ભોગી કેમ રહ્યા. અમે કંગાલની ઉપરે
છેકન થઈએ નિર્દયા એવા સંદેશા સાટે ઉદ્ધવ કેમ નાણો કૂપ વિષનો ભરી નિષ્કુળાનંદ નાથનું મોકલ્યું ખાત અમે ખાતે કરી. છે પેલી ગોપીઓને ડામ જેવો ભગવાનનો સંદેશો યોગ સાધો ધ્યાન કરો આ સંદેશો ગોપીઓને ડામ જેવો વસમો લાગ્યો. ગોપીઓ કહે છે આવા સંદેશા કરતાં વિષનો પ્યાલો લાવ્યા હોત તો અમને સારો લાગત. ગોપીઓની પાસે પ્રશ્ન એ છે કે ઉદ્ધવ મનન ભયે 10-20 એક થા સો ગયા શ્યામ શું કો આરાધે ઈશ. ઉદ્ધવ ગોપીઓને આંખો બંધ કરીને ભગવાન યાદ કરવા એના કરતાં ઉગાડી આંખે વધારે યાદ આવતા હતા. જો ઉગાડી આંખે ભગવાન યાદ આવતા હોય તો આંખો બંધ કરવાનું નાટક શું કરવા કરવું? જેને ઉગાડી આંખે યાદ નથી આવતા એને આંખો બંધ કરીને યાદ કરવા. અમને તો ઉગાડી આંખે ઓલા કરતાં વધારે ધ્યાન થાય છે બંધ આંખ્યું કરવા કરતાં. બ્રહ્માનંદ સ્વામી કહે છે મન હરી લીધું હરિએ શેણે કરી ધ્યાન ધરીએ. આ બધાય ભમર ગીતના કીર્તનો આપણે બધાય સંતોએ બનાવ્યા છે. બ્રહ્માનંદ સ્વામી બનાવ્યા છે, નિષ્કુળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ બધાય બનાવ્યા છે. એ બધા ભમર ગીતના છે, ઉદ્ધવજી ને ગોપિયાના સંવાદના. સુરદાસે તો એની ઉપર બહુ મોટું સાહિત્ય લખ્યું છે તો સંક્ષિપ્તમાં, પણ એને બધા ભાવને એક નાના નાના ભાવને બહુ વિસ્તાર કરી અને ગોપીઓનો આવો ભાવ હતો અને શ્રી કૃષ્ણ ભગવાનનો આવો ભાવ હતો, ઉદ્ધવજીનો આવો ભાવ હતો, એનો વિસ્તાર કરીને લખ્યું છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મન હરી લીધું હરિએ શેણે કરી ધ્યાન ધરીએ કોને હવે કેમ કરીએ રે. ઉદ્ધવજી અમે શાના વડે ધ્યાન કરીએ? અમારું મન તો મથુરામાં કૃષ્ણની પાસે છે. મન દરેકને ભગવાને એક જ આપ્યું છે અને તે તો કૃષ્ણ લઈ ગયા છે. હવે ભગવાનની આરાધના કોણ કરશે? ગોપીઓએ ઉદ્ધવજીની ઠેકડી ઉડાડી છે કે જેનું મન હોય રોગી તે ફરે છે થઈને જોગી. અમે તો ભૂધરના ભોગી રે ઓધાજી અમને કાનજી શું કહી મેલું રે. જોગની જુગતી મગનું પાણી કોને પીવાનું હોય? માંદાવળ. માંદા હોય. હાજા હોય એને તો અડદિયા ખાવાના હોય પણ પાચન થાય તો એમ. અમારું મન રોગી નથી. અમારું મન છે એ મનનો રોગ શું છે? વિષયનું ચિંતન. વિષયનું ચિંતન કરવું એ મનનો રોગ છે. અમારું મન રોગી નથી. અમે ઉગાડી આંખે રાખીએ તો અમને વિષય નથી યાદ આવતા, અમને કૃષ્ણ જ યાદ આવે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે જેનું મન હોય રોગી તે ફરે છે થઈને જોગી. અમે તો ભૂધરના ભોગે. જોગની જોગતી ભારી અમે ભોળી વ્રજ નારી બાર જોઈએ ગીરધારી ઓધાજી અમને. અમને કંઈ બીજું આવડે નહીં. અમને આંખું બંધ કરતા ન આવડે. ઉગાડી આંખે અમને કનૈયો દેખાવો જોઈએ. ગોપીઓને માટે યોગ તે કલંક છે. તેઓ કહે છે કે છાર ન છોડ્યું છતે ધણીએ એ તો વિધવા કેરો વ્યવહાર છે. વળી ધણી વિના જે ધ્યાન ધરે તે તો કોઈકનું ઘર ઘાલવા. ગોપીઓ ઉદ્ધવને કેવો ઠપકો આપે છે? ગોપીઓ ઉદ્ધવને ઠપકો આપે છે કે તમે આવો અમને ઉપદેશ આપો છો પણ તમે કેવો યોગ સાધ્યો છે?
યોગ તો બીજાને ઉપદેશ દેવા માટે જ. ગોપીઓ એવું માને છે કે અનન્ય પ્રેમ અને યોગ તેમાં અતિશય ભેદ છે. જે પરમાત્મામાં અનન્ય પ્રેમ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હોય તેને જ યોગની કવાયત કરવાની જરૂર છે. જેને સીધો જ પ્રભુમાં અનન્ય પ્રેમ છે તેને યોગ સાધવો તે ડિવેલ્યુએશન છે. નીચી કક્ષામાં શું ગતિ છે? કરવા શું જેવું છે? છે. ડિવેલ્યુએશન. નીચી કક્ષામાં ગતિ કરવા જેવું છે. એટલા માટે તેઓ કહે છે, હાથીએ બેસાડીને ગધેડે કોણ બેસે? સોનું મૂકીને કાદવ કોણ લે? પતંગ, માછલું વગેરે ક્ષુદ્ર પ્રાણી પણ પ્રેમની કિંમત સમજીને પોતાનો પ્રાણ હોમી દે છે. તો અમે એવા પણ નહીં. ભગવાનમાં સીધો પ્રેમ છોડીને અમને જોગ તો ખૂબ કડવો લાગે છે. જોગ તો ઓધાજી ऐसो लगत है જ્યું કડવી કકરી હરી મેરે હાલર કી લકરી. અમારે તો ભગવાન હાલરની લાકડી છે. એવું કહેવાય છે કે હાલર પક્ષીનું બચ્ચું હાલતું ચાલતું થાય ત્યારથી પગમાં એક લાકડું પકડી લે. સમજણું ન થયું હોય ત્યાંથી એને પગમાં એક લાકડું પકડે એટલે હરી મેરે હાલર કી લકડી. પકડી સો પકડી, જો એ લાકડું મુકાવે તો એ મરી જાય. અને મરે એને તો બાળવાનું ન હોય, પણ મરી જાય તો પણ લાકડું એને પગમાં હોય. એવું હાલર પક્ષી થાય છે. કથા છે, આપણે કોઈ ભાડ્યું નથી, પણ કથાનો ઉદ્દેશ સારો છે કે એવી રીતે ભગવાનને પકડ્યા હોય તો એને ધ્યાન કરવાની જરૂર નહીં. ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે જેને મહિમા સહિત નિશ્ચય હોય એને બીજાના સત્સંગની અપેક્ષા રહેતી નથી. સેલ્ફ મોટિવેટેડ થઈ જઈશ. બીજાનો સત્સંગ કોને કરવો પડે? માલિપા નથી બરાબર કાંઈ, એટલે બહારથી નાખવું પડે છે. ધ્યાન ને યોગ છે એ બહારથી નાખવાની વસ્તુ છે. જો એને ભગવાનમાં પ્રેમ થઈ ગયો હોય અને ભગવાનમાં એનો જીવ જોડાઈ ગયો હોય તો વગર યોગ સાધ્ય યોગ સદાઈ ગયો છે, એવું મારે કીધું છે. ભગવાનમાં સીધો પ્રેમ છોડીને અમને જોગ તો ખૂબ કડવો લાગે છે. જોગ તો ઓધાજી ऐसो लगत है જ્યું કડવી કકરી હરી મેરે હાલર કી લકરી. કકરીનો અર્થ બે થાય. કડવી કાંકરી એમ, અથવા તો કાકડી હોય કડવી. ઓલી ચીબડાની કાકડી કડવી હોય ને એ બહુ કડવી હોય તો રાડ બોલાવી દે. અમને જોગ એવો લાગે છે. આંખું બંધ કરવી એ અમને પોહાતું નથી. અમે બ્રહ્માને ઠપકો દીધો છે, પાપણ શું કરવા કરી દે. એટલે આંખું બંધ કરવી એમને બહુ વહમું લાગે છે. એવો હેત કેમ થતું છે? આંખું બંધ કરવી વહમી લાગે એવું હેત હોય એ આમ ઠપકો દઈએ કે ને ઉદ્ધવજીને, નહીં તો કોણ દઈએ કે? અમારે તો ભગવાન હાલરની લાકડી છે. એવું કહેવાય છે કે હાલર પક્ષીનું બચ્ચું હાલતું ચાલતું થાય ત્યારથી પગમાં એક લાકડું પકડી લે. પછી તે લાકડું મુકાવીને બીજું પકડાવી ન શકાય. જો બીજું પકડાવવા જાય તો પેલું મૂકે તેની સાથે પ્રાણ છૂટી જાય. ગોપીઓ ઉદ્ધવજીને એવું કહે છે કે નંદજીના કૃષ્ણએ અમારે હાલરની લાકડી પકડાઈ ગયા છે. હવે યોગ સાધીને યોગના કૃષ્ણ પકડાય એની પહેલાં અમારા પ્રાણ નીકળી જાય એવી સ્થિતિ અમારી છે. અમને વિશ્વાસ છે કે આ દેહે તો બીજું કાંઈ નહીં કરી શકીએ, પણ શરીરને સળગાવ્યા પછી હાડકાની ભૂંગળીમાં કોઈ ફૂંક મારશે તો તેમાંથી પણ કૃષ્ણ શબ્દ જ નીકળશે. બીજું કાંઈ નહીં નીકળે એની અમને ખાતરી છે. કડવું નંબર 32. ઉદ્ધવજી અમે જોગ કેમ કરીએ જી,
અમે કૃષ્ણ કામિની કાશાયાંબર કેમ ધરીએ જી તે થકી વીરામર વિષ ખાઈને મરીએ જી ગજથી ઉતરી કેમ ચડીએ ખરીએ જી ખરીએ ન બેસાય કરી તજી કણ મૂકી કુકસ કોણ ગ્રહે કંચન મૂકીને કાદવ કોઈ લોભાવે પણ નવલહે મણિરત્નની માળા મૂકી શંખલાનો શણગાર કોણ કરે 52 ચંદન તજી તનમાં ભસ્મ કોણ ભૂષી ફરે અંબર અંગે ઓઢવા મેલી વણી કોણ ધરે મૃગ ચર્મને ઉત્તમ ક્રિયા મૂકી અંગની કોણ કરે મલિન વળી કર્મને ખીરખંડ ઘૃત ખાવું તજીને ખાય કોણ આક ધતુરા પાન સેજ પલંગને પર હરીને કોણ સુવે જઈ સ્મશાન જેહ મુખે અમે પાન ચાવ્યા તેહ મુખે આવડ કેમ ચાવશું કૃષ્ણ વિના ઉદ્ધવ મેં બીજું અંતરે કેમ ઠેરાવશું બીજું સંભાળી નથી શકતા. સંભારે મહારાજ કે બળબળ તો ડામ દીધો હોય એવું એને વહમ લાગે છે. બીજું કંઈ સાંભળે તો હવે મેં ધ્યાન ક્યાંથી ધરી. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એક સંકલ્પ જો થાય તો તાળવું ફાટી જાય, માછલું જેમ મરી જાય તડફડીને એવું થાય. એવું હેત જેને ઉઘાડવું આમ ઓલો એમણે હોય એને આંખ્યું બંધ કરવાની ક્યાં જરૂર છે. એવું હેત કર્યા વિના આપણો જોગ છે એ નકામો કહેવાય. એવું હેત થવું જોઈએ. જોગ શું કરવાને લીધો? જોગ શું કરવા લેવું? આવું હેત ભગવાનમાં કરવા. આવું હેત ભગવાનમાં જો થઈ જાય તો એનો જોગ સફળ થઈ ગયો કહેવાય. જો ભગવાનમાં હેત ન થાય તો એની જિંદગી છે એ નિષ્ફળ કહેવાય. પ્રીતે પતંગ અંગ પાવકે આપે મૃગ મરે નિશંક થઈ નાદમાં ઉદ્ધવજી સુખ એટલું શું નહીં જાણીએ શ્યામના સ્વાદમાં આ તો તન મન આપ્યું છે હને એક રતિ અમે રાખ્યું નથી શ્રી કૃષ્ણ કૃષ્ણ કેતા મરશું પણ બીજું નહીં થાય મથી. એનું જનોન જો ગોપીઓનું જનૂન કેટલું છે. જનૂન વિના કામ ન થાય. મરતી મરતી કાન હલાવે તો એને કામ ન થાય. એની ભાષામાં જનૂન જો એનું કેટલું છે.
આ જીવાતો અન્ય ન ઉચ્ચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે. નડી ભૂંગળી વળી વાસળી કરે કોય, તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. અમો અબળાનું અંતર એવું, જેણે ઢાળે ઢળિયું તેણે ઢળિયું. નિષ્કુળાનંદના નાથ સાથે મન મળ્યું તે મળ્યું. પદ નંબર 8. શ્રીનાથ સાથે મન માનિયું, ઉદ્ધવ એ વિના અમે ન રહેવાયે હો. વાલાને વિયોગે વીતે પડવડી, તે તો જુગ તુલ્ય જાયે હો. શ્રીનાથ સાથે મન માનિયું, સૂતા બેઠા સાંભરે છે સલુણો. સુખકારી શ્યામ સદાયે હો. ખાતા પીતા ખટકે હૃદયે, અલબેલો અંતર માયે હો. શ્રીનાથ સાથે મન માનિયું, દર્શન વિના જે દલડું દાજે છે, તે તો કેને ન કહેવાયે હો. અવર કોઈ ઓષડ ઉસતા દે, શરીર સુખ નવ થાયે હો. શ્રીનાથ સાથે મન માનિયું, પ્રેમના પાશમાં પાડી ઉદ્ધવ અમને. ઘેરીને માર્યું છે ઘાયે હો. નિષ્કુળાનંદ નાનાથે નથી રાખ્યો, ઉગરવાનો ઉપાયે હો. શ્રીનાથ સાથે મન માનિયું. ગોપીઓની એવી સિદ્ધ દશા સ્થિતિ છે કે તેને સાધન અંતરાયરૂપ બને છે. તમામ સાધક વર્ગને માટે ખરેખર જ્યાં સુધી ગોપીઓના જેવી ભગવાનમાં સ્થિતિ થઈ નથી, ત્યાં સુધી તો સાધ્ય કરતાં પણ સાધનને વધારે આદર આપવો જોઈએ, એ ન્યાય છે. એવો શાસ્ત્રનો મત છે. આપણે સાધ્ય કરતાં સાધનને વધારે મહત્વ દેવું જોઈએ. શું કરવાના છે? સાધ્ય આપણા હાથમાં આવ્યું નથી, એટલે સાધન દ્વારા જ સાધ્ય હાથમાં આવે છે. પણ ગોપીઓને પછી સાધ્ય હાથમાં એવું આવી ગયું છે કે સાધન છે એ એને અંતરાય રૂપ બને છે. રોકેટ છોડે એટલે ઓલી ખાલી કોઠી હોય બળતણની, એ છૂટતી જાય ને, એ હારે ફરે તો ડીંડવાણું થાય. હારે જ લઈને ફરે, પછી સ્પેસમાં વયા ગયા પછી તો એ ડીંડવાણું કહેવાય. એને બધે સ્ક્રેપ કહેવાય, એને ક્યાંક નાખવો પડે. એટલે સાધન છે એ એને સ્ક્રેપ જેવું થઈ ગયું છે, કચરો થઈ ગયો છે. એ એને નડતર રૂપ છે. બધાને એવું ન થાય. આ તો એની દશા એવી છે. ભગવાનમાં એટલું બધું હેત થઈ ગયું છે, એટલે એને બીજા સાધનો દ્વારા ભગવાનમાં એ સાધનો એને અંતરાય કરે છે. ગોપીઓની એવી સિદ્ધ સ્થિતિ દશા છે
કે તેને સાધન અંતરાય રૂપ બને છે. તમામ સાધક વર્ગને માટે ખરેખર જ્યાં સુધી ગોપીઓના જેવી ભગવાનમાં સ્થિતિ થઈ નથી. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે ને, સર્વનિવાસાનંદ સ્વામીએ પૂછ્યું કે માનસી પૂજા શેને કરવી? તો કે કેમ? માનસી પૂજામાં ક્યાંય મન બેસતું નથી. શું કરવાને? માનસી પૂજા તો આ બધા સંભાળો ને, એ બધા એવા નકારા થઈ ગયા છે, એને સંભાળ્યા થતા નથી. હારા હારા ભોજન પણ એને સંભાળ્યા થતા નથી. તો કે શું કરો છો? તો કે મૂર્તિ સામું જોઈ રહી. તો ગુણાતીતાનંદ સ્વામી કે વાંધો નહીં, એ કરો, એ કરવા જેવું છે. હવે એને એ આપણે કરીએ તો ન ફીટ બે. આપણે તો માંડ ઠેકાણે જ મન આવતું ન હોય અને પ્રેમથી મહારાજની સેવા કરીએ એ જ બરાબર. એ તો એની એવી સ્થિતિ હતી. એટલે આ જગતના પદાર્થો, ભગવાનની પૂજાના પદાર્થો પણ એને માલિપા અંતરાય કરે છે અને એને અડચણ રૂપ લાગે છે. ગોપીઓને આ બધું અડચણ રૂપ લાગતું. ભગવાનની મૂર્તિમાં એને સાધન છે એ બધાય અડચણ રૂપ લાગે છે. ડામ જેવા લાગે છે. ડામ દીધો હોય તો એવા લાગે. આવું અસાધારણ હેત છે એ એ ગોપીઓ જેવો અસાધારણ હેત છે એ આને આ જન્મે કઈ રીતે સિદ્ધ થાય? કરવું હોય એમ થાય. આપણે તો અહીંયા હોતે અહીંનું હોતે હરખું રાખીને આયલા જઈએ છીએ એટલે ન થાય. આપણે પ્રાયોરિટી કોની છે? અહીંનું હરખું રહે અને વધે તો ભગવાનમાં હેત કરીએ. આપણી પ્રાયોરિટી એવી ગોઠવાણી છે. એને ગોપીઓને એવી પ્રાયોરિટી નહોતી ગોઠવાણી અને એને તો ઓલી પ્રાયોરિટી ગોઠવાણી હતી. જેને થતું હશે એને થાય તો છે જ, કે ન થાય તો એવું તો નથી. આપણે સત્સંગમાં તો એવા ઘણા ઉદાહરણો હોય કે જેને ગોપીઓ કરતાંય પણ વધારે ભગવાનમાં હેત હતું એવું કહેવાય. એટલે થતું તો હશે જ ભગવાનમાં હેત. તમામ સાધક વર્ગને માટે ખરેખર જ્યાં સુધી ગોપીઓના જેવી ભગવાનમાં સ્થિતિ થઈ નથી ત્યાં સુધી તો સાધ્ય કરતાં પણ સાધનને વધારે આદર આપવો જોઈએ. એ ન્યાય છે. જો સાધન દશામાં સાધનને ગૌણ કરે તો એનો અર્થ એ થશે કે તેની દાનત સાચી નથી. એની દાનત ખોટી છે અને દેહાભિમાન છે. સાધનને ગૌણ કરવા એનો અર્થ એવો છે કે એને દેહાભિમાન છે. પણ ગોપીઓની એક એવી સ્થિતિ છે કે એને સાધન કરવા એ અંતરાય રૂપ થાય છે અને એને બળબળ તો ડામ દીધા જેવું થાય છે. એટલે એવી સ્થિતિ એને થાય છે. જો સાધન દશામાં સાધનને ગૌણ કરે તો એનો અર્થ એ થશે કે તેની દાનત સાચી નથી. તે દેહાભિમાની છે. લાંબા કાળનો અભ્યાસ એવો કરે તો એવી સ્થિતિ એને થતી હોય. એવું નારદ ભક્તિ સૂત્ર, આ ગોપીઓની વૈષ્ણવ ગીતા, એની કથાઓ શા માટે છે? ખાલી સાંભળવા માટે જ કે બીજું કાંઈ લેવાનું? એવું કરવા માટે જ છે. એવું હેત ભગવાનમાં કરવા માટે છે. કંઈ ખાલી સાંભળીને બેસી રહેવા માટે નથી. એવું હેત આપણને મહારાજમાં થાય અને રીતભાત એવી બતાવી હોય છે. એને રીતભાત એવી બોલું, આ તો ભગવાનનો માર્ગ એવો છે ને કે સુરાનો છે એમ. પેટ કટારી રે પહેરીને સન્મુખ ચાલ્યા. એટલે હું લડવા જાય એની પહેલાં પોતાને હાથે પોતાના પેટમાં કટારી મારી દે અને પછી લડવા જાય. એટલે એનો મિનિંગ શું? જીતી જાય તો ન પાછો આવે. એટલે એને કુરબાની કહેવાય. પોતાને એ કટારી કાઢે એટલે પોતે તો મરી જ જવાનો છે.
એ પછી જીતે તોય ભલે ને હારે તોય ભલે, પોતે તો મરી જ જવાનું છે. એવું જાણીને એને લડવાનું છે. મરજીઓ થાય તો એ ધૂબકો મારે તો એને કંઈ આવવાની હોય 100% ગેરંટી ન હોય. આવશું તો કમાઈ જશું, પણ એકવાર ધૂબકો મારવાનો. પહેલાં કુરબાની કરી છે. ગોપીઓને ભગવાનમાં હેત છે એ કુરબાની જ છે, બીજું શું છે? એ કુરબાનીની પારાકાષ્ઠા છે. એવી આપણે કુરબાની કરી શકતા હોઈએ તો દરેકને થાય. ભગવાન કંઈ એવા નથી કે આને માટે હું બરાબર ને આને માટે નહીં. સમોહમ સર્વભૂતાનામ. મારે તો જે કોઈ મારે રસ્તે હાલે એનું હું રક્ષણ કરું છું. એટલે એવું નથી કે ન થતું હોય. આ બધા સાધનો કીધા છે, કથાઓ કીધી છે, એ એવું કરવા માટે કીધી છે. પણ એટલું બધું આપણે મૂકી શકતા નથી, મૂકીને કરી શકતા નથી. આપણે બધું આઈને હોતે હરખું રહે અને વધે તો પછી સરસ કરીએ ભગવાનમાં પ્રેમ, પણ અહીંનું પૂરું થયા એને ક્યાંથી કરીએ? જો સાધન દશામાં સાધનને ગૌણ કરે તો એનો અર્થ એ થશે કે તેની દાનત સાચી નથી, તે દેહાભિમાની છે. તેથી સાધ્યની મોટાઈ ગાઈને પોતાના દેહાભિમાનને રક્ષે છે. પણ ગોપીઓ તે સ્થિતિ વટાવી ગઈ છે. તેને એવી વિશુદ્ધ સિદ્ધ દશા પ્રાપ્ત થઈ છે અને વિશુદ્ધ સાધ્ય હાથમાં આવ્યું છે કે તેઓને કોઈ પણ સાધન, પછી યોગ હોય કે બીજું કોઈ, તે હૃદયમાં શલ્યની જેમ પીડા ઊભી કરે છે. સિદ્ધિઓ છે, સિદ્ધ દશાઓ, આકાશમાં ઉડવું અને બધી સિદ્ધિઓ છે, એ તો એની દ્રષ્ટિએ, ગોપીઓની દ્રષ્ટિએ બહુ વિરુદ્ધ છે. એમાં મન એંગેજ કરવાનો એની પાસે એને ટાઈમ નથી. કાળજળું કોરીને પેઠી, કાન નયન કટારી, ઘાયલની ગતિ ઘાયલ જાણે, શું જાણે સંસારી. મારે મન વસીયો રે ગુણવંતો ગિરધારી. દેહાભિમાનીને પણ સાધના દુઃખ દેનારી બને છે, પણ તે અલગ રીતની છે. આ બધા સંતોએ કીર્તનો લખ્યા છે એ એની સ્થિતિના લખ્યા છે. એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. આ પ્રેમ દશાની સ્થિતિ છે. ગોપીઓની સ્થિતિ છે એ પ્રેમ લક્ષણાની સ્થિતિ છે. અને બીજા કોઈ જ્ઞાને કરીને સ્થિતિની પાયમાં હોય. સ્થિતિ તો બધી એક હરખી જ હોય ભગવાનમાં. ગુણાતીતાનંદ સ્વામીને એણે એવું કીધું કે જો ભગવાન વિના બીજો સંકલ્પ થાય તો તાળવું ફાટી જાય, તો એનો પ્રેમ જ કહેવાય. પણ એની સ્થિતિ છે એ જુદી છે અને ગોપીઓની સ્થિતિ છે જુદી છે. કાળજણું કોરીને પેઠી, કાન નયન કટારી, ઘાયલની ગતિ ઘાયલ જાણે, શું જાણે સંસારી. મારે મન વસીયો રે ગુણવંતો ગિરધારી. દેહાભિમાનીને પણ સાધના દુઃખ દેનારી બને છે, પણ તે અલગ રીતની છે. અને ગોપીઓને યોગ દુઃખ દેનારો છે, તે અલગ પ્રકારનું છે. ગોપીઓના દિલમાં દર્દ છે, જેની મૂર્તિમાન કૃષ્ણ સિવાય બીજી કોઈ દવા નથી. કડું નંબર 33. ઉદ્ધવ અમે અંતરે થઈ છું જાજરીજી, તે તો શ્યામ સલુણાને સ્નેહ કરે જે. ધીર અંગે અબળા નથી શકતી ધરી જે. અધૂરું પૂરું કરવા આવ્યા તમે ફરી જે. ઝાઝરી એટલે એકદમ જર્જરિત થઈ ગયા હોય. જરા એટલે ઘડપણે હલવાની હોન હોય
અને કાંઈ કરી શકે એમ ન હોય તો એ જાજરી કહેવાય. જાજર દિશા જરા ઉપરથી જાજરી છે. અમે એવી થઈ ગઈ છીએ કે અમે સંસારનું ચિંતન કરવા સમર્થ નથી. એમાં અમે યોગ ક્યાંથી સાધી? એટલે તમે પૂરું કરવા આવ્યા છે, મરવા વાકે બાકી છે અને તમે પૂરું કરવા આવ્યા છો. અધૂરું પૂરું કરવા કાજે એ સંદેશો કૃષ્ણે કહાવ્યો. કાળજડું તો કાપીને ગયા તા, વળી મારીને પ્રાણ મંગાવ્યો. કોઈ માણસ હોય એને ધંધામાં ખોટ આવી હોય તો આપણી પાસે આવ્યા હોય ને આપણે એને પૂછીએ કે કેમ છે, તો શું કે મરી ગયા એમ કે. તો એ મરી ગયા હોય તો મરી ગયા એમ શું રાખે? એટલે એને ધનમાં પ્રાણ છે, એટલે ધન ગયું એટલે પ્રાણ વયા ગયા. ધન ગયું એટલે પ્રાણ વયા ગયા. રાજકોટમાં એક બહુ મોટા માણસ હતા, તેનો છોકરો એક્સિડન્ટમાં ઓલું ઓફ થઈ ગયો હતો. પછી રોવે અને અરે વાત ન પૂછે. આપણને ચિત્રી ચડી જાય, આપણે હોતે હામાં રોવા મળીએ એવું થાય. એનો અર્થ શું થયો? છોકરામાં એનો પ્રાણ હતો. એટલે એમ આપણે ક્યાંક પ્રાણ ગોઠવી રાખ્યો હોય આપણો. આપણે હું એક જ ઠેકાણે ન ગોઠવી રાખ્યું હોય, બે ત્રણ જગ્યાએ ગોઠવી રાખ્યું હોય. એટલે એક જાય તો મરી ન જાય હાવ, અને ઓલા લોકોએ એક જ ઠેકાણે ગોઠવી રાખ્યું હોય એટલે એ એક જાય એટલે હાવ મરી જાય. એને હાર્ટ એટેક આવી જાય ને, ઘણાને એવું થાય, હાર્ટ એટેક આવી જાય. અહીંયા જ આપણે એક ભગત હમણાં ઓલા માંદા હતા તો આપણે એને પછી એને બીજા એક ખોટક્યાના સમાચાર આપતા હતા. તો એ થોડુંક ધ્યાન રાખવું પડે ભાઈ, કે ભાઈ જાળવી નહીં હાજા થાય પછી ખોટક્યાના સમાચાર આપો, નકર પાછા આગ ઉધરી જાય. એટલે એણે એનો અર્થ એવો છે કે બહુ હેત હોય ત્યાં પોતાનો પ્રાણ છે એણે ડિપોઝિટ કર્યો હોય, પોતાનો પ્રાણ ત્યાં ડિપોઝિટ કરી દીધો હોય. એટલે ભાઈ જો ઓલું જાય તો એના પ્રાણ જાય, આ શરીર પડી જાય તો પ્રાણ ન જાય, પાછો આવે, ભૂત થાય. પણ એ મરે તો એનો પ્રાણ જાય. એમ માણસે કોઈ ધનમાં ગોઠવા હોય, કોઈ વ્યક્તિમાં ગોઠવા હોય, કોઈ કાંઈમાં ગોઠવા હોય, અને દેહમાં તો હંધાય ગોઠવા જ છે. એટલે એ પ્રાણ છે એ હેતનું પ્રતીક છે. જ્યાં જેણે પ્રાણ પોતાનો ગોઠવો હોય, ગોપીઓએ કીધું કે અમારો પ્રાણ છે ને એ કૃષ્ણમાં ગોઠવાઈ ગયો છે. એટલે એના વિના અમને બળબળતા ડામ જેવું લાગે છે. પ્રાણ અમારા લઈને ઉદ્ધવ, અલબેલોજી શું કરશે? અમો અબળાનો અંત આણે, એનું કારજ તે શું સરશે? માસી મલ્લ મામાને માર્યો, એમ આવી મારે મરયા મને. પણ દૂર રહીને દગાર છે, તે તો ઘટતું નથી ત્રિકમને. આ બધી ગોપીઓની અંતરની જ્વાળા છે, અને એ પ્રેમ ઉપર ડિપેન્ડ થયેલી છે. ભગવાનમાં એને હેત એવું છે એટલે માલિપાથી આવી જાળ ઉઠે. તમને આ સંસ્થામાં કંઈક બગડતું હોય તો તમને પેટમાં જાળ થાય.
તમારા મોબાઈલમાં કંઈક થયું હોય કે તમારા કોમ્પ્યુટરમાં થયું હોય તો કોણ કરી ગયું? આને અડ્યું તું કોણ? એમ કહો કે નહીં? ખાલી સેટિંગ જ વીખી નાખ્યું હોય તો શું કહ્યું? એ લોકો તો કંઈ બોલે નહીં. એને સેટિંગ જ વીખી નાખ્યું હોય તો શું કહે કે આને અડ્યું તું કોણ? તમને કાંઈ ઝાળ થાય બગડે તો માનો કે સ્વામીજી છે, ત્યાગ સ્વામીજી, એ 2 કિલો ઘીનું કંઈક પાક કર્યો હોય અને ગાયું ખાય એવો થયો હોય અથવા તો ગોબર ગેસમાં નાખ્યા જેવો થયો હોય તો તમને શું થાય? આપણને કાંઈ બળતરા થતી નથી કાંઈ. એટલે બળતરા નથી થતી એટલે આપણને એને અરે કાંઈ વાંધો નથી. ગોપીઓને તો ન્યા શ્રી કૃષ્ણ મથુરા ગયા છે, ન્યા એની ચિંતા થાય છે કે ભલા માણા કુબજાની અરે શું કરો ને તમે હાંધો કર્યો? અને બહુ મોટી ઓલી જોડ જામી છે. બ્રહ્માનંદ સ્વામી તો એને ઠેકડી ઉડાડી છે, ગોપીઓએ ઠેકડી ઉડાડી છે. જદુકુળ ઉજાડ્યો રહે એવું લખ્યું. હો, તમે તો જાદુકુળનો ઉદ્ધાર કરી નાખ્યો. ગોપીઓને ઓલા કુબજાને પૈણ્યા એટલે જાદવકુળનો ઉદ્ધાર થઈ ગયો એવું લખ્યું. પણ એ બળતર્યા છે કે અરે રે આ સારું માનતા નથી અને મોડું માને છે. આને શું કરવું? સ્વાર્થ વિના બળતરા થાય ને એટલે એમાં એનો જીવ ગોઠવાઈ ગયો હોય, નહીં તો બળતરા ન થાય. આપણને બળતરા નથી થતી એટલે આપણે જીવ આપણે ક્યાંય ગોઠવા જ દેતા નથી. ક્યાં? જે ભગવાન માગે માગે આ લોકમાં ગોઠવી દીધો હોય છે. નકર તો એને બળતરા થવી જોઈએ. એને પ્રાણ વ્યા જાય એટલું વહમું લાગવું જોઈએ. સ્વાર્થ વિનાશાને માટે આમા ઉપર એણે આદરું. અમે અબળાએ ઉદ્ધવ એનું ભૂંડું તે ભાઈ કહો શું કર્યું? અનેક અપરાધ હોય બળાના તો એ નર નથી કોઈ મારતા. ભણી આવ્યા છે ભાઈ બહુ કેમ એટલું નથી વિચારતા. પારાધી બાંધી મારે પશુને તે તો માંસ ચર્મને માટજો. એ તો અમારું અર્થ નહીં આવે, શું મારીને કરશે ખાટજો. નહોતું દીઠું નહોતું સાંભળ્યું જે પ્રીત કરીને પ્રાણ હરવા. ઉદ્ધવજી એવું અલબેલાને કોણે શીખવ્યું જો કરવા. એનું મુક્તાન સમય આખું કીર્તન લખ્યું છે ને, ધરનો એ નહોતા ધુતારા. ભગવાને એવું શીખવાડ્યું કોણે? કેને કહીએ કોણ સાંભળે જ્યારે અલબેલે એવું આદરું. ઉગરવાની અમે આશા મેલી મરવાનું મન નિશ્ચય કર્યું. અધૂરે સુખે મરશું અમે રેશે આશા અમારી એ હશું.
નિષ્કુળાનંદના નાથ સાથે નથી પડવું નોખું સ્નેહ શું. કડવું નંબર 34. ઉદ્ધવજી એહની વાત કહું કથી જે કોઈ રીતે કૃષ્ણ માહી જો કાચું નથી જે અમે તો વિચારું અમારા મનથી જે અર્થ સારી ગયા એહ આપ સ્વારથી જે અર્થ સારી અલબેલડો અડગા જાઈને હરયા વિયોગે અમે વિલખી શરીરના સુખથી ગયા જેમ પુષ્પની વાસલઈ વેગળો અલી ઉડીને આઘો ફરે જેમ ફળ ખાઈ ખગત જે તરું તેમ કૃષ્ણજી પણ એમ કરે. આ બધાય ભમર ગીતના શબ્દો છે. ભાગવતમાં ભ્રમર ગીતા છે એના શબ્દો છે. આ બધા દ્રષ્ટાંતો એમ જ દીધા છે. નિષ્કુળાન સ્વામીએ ગોપીઓનું વર્ણન કર્યું છે અને ભમર ગીતમાં ગોપીઓનું વર્ણન કર્યું છે. એમાં થોડોક ફેર છે. ફેર એટલો છે, મહારાજ એવું કીધું ગોપીઓ બધી એક હરખી નથી. મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એમ 3 પ્રકારની ગોપીઓ છે. ભાગવતમાં એવું લખ્યું કે અનેક પ્રકારની ગોપીઓ છે. એટલે એમાં વધારે એને ફટકા માર્યા છે અને આ બધી પ્રૌઢા ટાઈપની ગોપીઓ છે. એટલે એને પોતાની બળતરી રાખી હતી છે. અને એ તો ત્યાં ભમર ગીતમાં જે ગોપીઓએ કીધું છે ભમરાને ઉદ્દેશીને એ ઉદ્ધવજીને ગયા છે ગોપીઓને મળવા, ત્યાં એક ભમરો આવ્યો ગું ગું કરતો ગણ કરતો આવ્યો. એટલે ગોપીઓને લાગ મળ્યો એમ. ઉદ્ધવજી કાળા, શ્રી કૃષ્ણ કાળા, ભમરો કાળો, મથુરાથી બધા આવે એ બધા કાળા. એટલે ભમરાને જોઈને ફટકાર્યા. એટલે એને હારી પટ ફટકાર્યા. એટલે શ્રી કૃષ્ણ ભગવાનને એકદમ આમાં બ્રહ્માનંદ સ્વામીને એને પદો લખ્યા છે એમાં એવું લખ્યું છે બધું. દાહક વનને જેમ મૃગ મેલે વિનતે જરા જન રયત તજે. મહારાજે 3 પ્રકારની ગોપીઓના વર્ણન કર્યા ને એમાં પ્રૌઢા હોય એ શું વિચારે? એ પોતાનો જ અવગુણ વિચારે. મધ્યા હોય એ ભગવાનને હોતે થોડુંક કહે ને પોતાનું હોતે વિચારે. અને મુગ્ધા હોય એ તો ભગવાનને જ નકરું ફટકારે. પણ પ્રેમની બળતરા હોય બીજું કંઈ નહીં. ભગવાનના હિતની બળતરા હોય. દાહક વનને જેમ મૃગ મેલે વિનતે જરા જન રયત તજે. જેમ નિર્ધન પુરુષ પર હરે પુંશ્ચલી એમ મને તજા બાંધી ધ્વજે. જેમ સુકાસરને પર હરીને મેલીને જાય છે મરાલ. જેમ ભિક્ષા લઈને તજે ભવન ભિક્ષુ એવો નેહ કરે નંદલાલ.
વિદ્યાર્થી જેમ વિદ્યા ભણીને વળી તજે છે વિદ્યાવાનજી. જેમાં દક્ષિણા લઈ યજમાન તજે તેમ કરે છે હકાનજી. એમ મને પરહર્યા અલબેલે ઉદ્ધવ આજરે. અમારું સુખ રાખ્યું અધૂરું એણે સારું એનું કાજ રે. હવે છેટે રહી છેદે છે છાતી દૂર રહીને દિયે છે દુઃખજી. પ્રીત કરી પ્રાણ હરી મેલ્યા પછી શાનું રહે હવે સુખજી. સુતા બેઠા સ્નેહ સાલે પડે પડે પિંડ ઘણું પર જડે. ઉદ્ધવજી અંતરની વાતો તે બારે બીજું કોણ કડે. ભસી કસી બાણ ભીતરે મારા છેણે મર્મના. નિષ્કુળાનંદના નાથે અમને ટાળા લોક કુળ ધર્મના. કડવું નંબર 35. ઉદ્ધવજી એવું હતું એને મનજી જે કલ્પાવી તજાવશું તનજી. તો ઠોર ઠોર નોતી કરવી જતનજી. જ્યારે એને આપવો તો અમને આવો દનજી. દિન દેવો તો જો દુઃખનો વળી વણમો તે હતા મારવા. તો અનેક વિઘ્નમાંથી અમને આગે નોતા ઉગારવા. ગોપીઓમાં ને આપણામાં એટલો ફેર હોય. ગોપીઓએ ભગવાનના ઉપકાર કર્યા છે એ ભૂલતી નથી. અને આપણે હોય તો એણે આમ કર્યું હતું એમણે આમ કર્યું હતું બધું લિસ્ટ કરી દઈ, પણ એણે આપણા ઉપર શું કર્યું હતું એવું કંઈ આવવા દઈએ નહીં કે આ ગોપીઓને આવી જાય બેવાના. દિન દેવો તો જો દુઃખનો વળી વણમો તે હતા મારવા. તો અનેક વિઘ્નમાંથી અમને આગે નોતા ઉગારવા. ભયાનક વ્યોમાં સુર ભયથી વળી રાખી આરૂડી રીત શું. શકટાસુર તૃણાવર્ત તેથી પેલા ઉગારિયા એણે પ્રીત શું. કેશી વૃષભ ઘાસુરથી અમને અલબેલે ઉગારિયા. વત્સાસુર બગાસુર બીજાથી વળી વ્રજના વિઘ્ન નિવારિયા. વિષ નિર્વિષ ઘર વરુણથી કરી વ્રજવાસીની એણે સાર.
અમારે કારણ ઉદ્ધવ એણે દાવા નળ પીધો દોયવાર વળી ઇન્દ્ર કોપ્યો વ્રજવાસી ઉપરે મહાપ્રલયનો મેઘ મેલિયો વીજ ઝળકે નીરખડકે વળી અંધકાર અતિશય થયો ઘોર ગર્જના સુણી થયા ગંગા જાણું આજ કલ્પાંત આવ્યો ત્યારે ધરી ગોવર્ધન કર ઉપરે વ્રજ સાથ એણે બચાવ્યો ઉદ્ધવ એમ એણે અમને અનેક વિઘ્નથી ઉગાર્યા આવું હતું જો મનમાં એને તો મોરે કે મન મારિયા નથી ખમાતું ઉદ્ધવ અમે પીડા પીડી જે લેશે પ્રાણ અંતરની શું કહીએ ઉદ્ધવ તમે નથી અમારા જાણ કૃષ્ણે કર્યું એવું કોઈ ન કરે ઉદ્ધવજી કહું મને નિષ્કુળાનંદના નાથના સખા છો ત્યારે કહ્યું તમને તમે ત્યાં મેસેજ પહોંચાડો એટલા માટે કીધું છે. ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને જે બળતરા સંભળાવવી હતી એ ઉદ્ધવજીને સંભળાવી દીધી. વાંચી લેવું છે. સહજાનંદ સ્વામી મહારાજ રાજની છે.